જડી બોલો બોલો કાકાજી. તો જાજા દિવસો આમ કે કર બેટી કાંડલા હતા ને મારા કાકા ઘરે કઈક નાખી આવતી હતી. કાનલા તો છોકરો સારો હોય છે હો છોકરો સારો હોય તો જ કર્યું હોય ને. તે અમને મને કીધું નહીં પણ ચાંદલામાં આવજો તું કોના સાંભળવાનું? સારા અરે મારા નતા, મારી કાકાની છોકરીના હતા. એ કીધું એક પછી નામ જો હાલે મોઢું મીઠું કઈ લગ્નમાં જ મેં તમને નથી કીધું પણ શ્રીમતમાં આવવાનું છે હો એ આવું જ નહીં. મોઢું મીઠું કઈ અરે પગલા ઉભો રે ઉભો રે. કોના ઘરે શ્રીમત? મારા ઘરે તારા ભાભીનું એ સગન હાય પક્કા ઈ બાજુ આ એક બોટાદનો ફેરો છે તે આ બધી તૈયારી કરું છું. હારે તને થપ્પો દેવાનો છે થપકો હા બેને કોઈ સાંભળી લો. લગ્નમાં મેં તને કંકોત્રી આપી કેમ નહોતો આવ્યો પણ એ વખતે મારે શેઠ આમ તળાજાનો ફેરો હતો ભલા. લગ્નમાં ભલે તું ન આવ્યો હા પણ શ્રીમતમાં તારે આવવાનું છે અને તેથી ફેરો નહીં લેતો હો ભાઈ હા પણ હજી શ્રીમત તો થવા દે એને હજી કેટલી વાર છે. હાલે ગળું મોઢું કે એનું ગયું મોઢું શ્રીમતની તારીખ લેવાની જ છે 8 દીમાં એટલે આ પણ આ શ્રીમત કોના શ્રીમતી મારા ઘર જઈને પકલા ચોકલેટ દૂધ પાકીટમાં ચાલો મને એક વાત સમજાય. હા આમાં મને એક વાત સમજાણી નહીં. શું વાત નહીં તાર લગ્ન થાય કેટલો ટાઈમ થયો? મહિના જેવું થયું હોય છે મહિનો છો ને લગ્ન થાય હા મહિનામાં શ્રીમત થાય? થાય જ છે ને ત્યાં કલ મઠા મહિને ન થાય મોટા મોટા 7-8 મહિના પછી શ્રીમત નું મુહૂર્ત આવે તો બરાબર છે. મહિનામાં શ્રીમત થઈ જાય થોડા ઘણું થઈ જાય. આ હરખમાં સગન એ કેમ ભૂલાઈ ગયું મને કેમ એવો વિચાર ન આવ્યો પણ હવે તો વિચાર કર. ઠીક તું લે હું ઘરે જ જાઉં ના ના ઉભો રે ના તારે જા જવું હોય ના જા આ ફેરો કરી આવું. હા તારે જા જવું હોય તો જા આ ઘરે જઈને કંઈક જોબ કરે ને યાર આવું પડશે. આવું મારી હારે કેમ થાય છે કઈ ખબર નથી પડતી. ચોકલેટ વેચવા ગયો એક જડીને દીધી બીજી સગનને પણ સારું સગન ભેગો થઈ ગયો હો. એને મને બધું કહી દીધું એમાં મેં આખા ગામમાં જો ચોકલેટ દીધી હોત તો આમ જો મારે મોઢું દેખાડે એવો ન રહેવા દે પણ સગને મને કહી દીધું હો આછું ઉઘાડી નાખી આ તો અહીંયા જ બેઠા હે. એ આમ કા બેઠા હો? કોઈ મરી ગયું હે? તમને જ કહું કોઈ મરી ગયું હે? બોલશે જ નહીં. તમારા હગામાં કે મારા હગામાં કયો તો ખરી. હું મરી ગયો હું સાજ્યા લેવા માંડ તમે તો આ જીવો હો. હું મરી ગયો હો. હું તાર કામ કર જા ઓલો ગેસનો બાટલો સડાવવાનો હે એ સડાવી દયો હાલો. આ ઈ ગેસનો બાટલો તું હાથે સડાઈ લેજે જા અરે મારે રસોઈ કરવી હમણાં બાપા આવી જાય ખેતરેથી તો જલ્દી સડાવી દયો. મારે ખાવાનું નથી તું ખા જાડી થા જા પણ અમારે તો ખાવું હોય ને બાપાને ખાવું જો હે. હાલો આમ બાટલો સડાવી દયો સાના મુના. સાની માને કામ કરતી હોય ને જા કામ કરે હે આજે. અરે બાટલો સડાવી દયો ને તમને જ કહું હો. ઈ બાટલો હાથે સડાવજે મને આવડતો હોય તો તમને ખવે નહીં ને હાવ લોહી પીતા. હાલો આમ ચડાવી દયો. સડાય આને લે કાઈ કહેવાતું નથી. આ જીવ હે આને કાઈ ખબર નથી પડતી. આમ જો તો કોક મરી ગયું હોય એની જેમ બેઠા હે. હું ખબર નહીં થયું હોય હવે. હે ભગવાન આ સગન કોઈને વાત ન કરે તો હારું શું સગનના પેટમાં વાત ટકતી જ નથી હવે બહાર જવા એવું નથી રહ્યું તમારા
મજા બગડતી જાય. સગનની ટેન્શન થાય છે વ્યક્તિને. બેઠો આ કેમ બેઠો બગા આ કેમ બેઠો એમ કહું છું હા પણ આયા પવન ખાવા બેઠો બાપા. બોલે છે પણ તું એમ જડે કેમ કેમ કરે આમ બેઠો મુકા એમ કે ને ભલે કાંઈ વાંધો નથી, તમે આમ અંદર જાઓ અને ખાઈ લો જાઓ. પણ તું આ હું વખત તને મારે કેવું બાપા તમને નહીં સમજાય. મને કેમ ન સમજાય તને આવડો મોટો કર્યો આ ધોળે દાઢી આવી ગઈ અને તને મને ન સમજાય મારે 1 થી લાખે ઈ બૈરું રાખવાનું થાતું નથી. હે હા એ શું તું વાત કરે તો તમને મેં કીધું ઈ પણ શું કામ નથી રાખવું મારે છે ને આજ છૂટા છેડા કરવા. પણ તને વાંધો શું પડ્યો છે એમ કે મને તું હું મારે તમને કેવું બીજું કાંઈ આમ જો ઊભા થાવ. તમને દીકરો વાલો હોવ વાલી યા પણ અકલ મઠા મારા દીકરો ને બહુ બે વાલા હોય એવો સોતું માણા બે નહીં ગમે એક તો હું કે આ પણ મારે બે વાલા છે મારે એને રાખવાની નથી થાય. પણ તારે શું કામ નથી રાખવાની થતી અકલ મઠા હજી તારા પહેલા લગ્ન કર્યા છે, એનું જાણવું નથી મેળવ્યું અને આનું જાણવું જે બાકી છે અને તારે શું કરવું છે હા બાપા મારે છૂટું પી નાખવું. પણ શું કામ કોણ કે મારા બાપા જાજી વાતના ગાડા ભરાય મારે આને રાખવાની નથી થતી. પણ કેમ નથી રાખવી અને હું લેવા છૂટું કરવું હે? મેં હું એવું કર્યું હે તો તમારે મારી આયાથી છૂટું કરી નાખવું? હાલો દેવ જવાબ. બાપા આને કયો કે અરે ગાંડા તો શું કામ પણ એમ કે આમ કઈક વાત તો કર એમને કરી જ ખરા મારે નથી રાખવાની થતી. પણ નથી રાખવાની નો કઈક નેઠો હોય ને બાપા એમાં એવું છે ને અરે તમે બાપા આયા ને મારી આરે વાત કરો હું છે હું કામમાં મને જોતી મને કયો તું મને અટકી નહીં. અડી હું કામે ને આડું પેલા તો બહુ જાનું કરતા તો હવે જાનું ખરાબ થઈ ગઈ. પણ મૂંગી ને બાપા ઉભા છે. બાપા ઉભા તો હશે બાપાની સામે કેટલા હરમ નથી આવતી કે મારે છૂટું કરી નાખો અને હજી મને ઓળખતા નથી બરાબર તમે મારા બાપાને અને મારા ભાઈને કહીશ ને આપણે એક ફોન કર્યા ભેગા આવી જાવ ને અહીંયા પછી જો આ ધોતિયું ધોરું હે ને પીરું થઈ જાય પીરું સમજી ગયા તમે પણ મારો વાંક શું છે ઈ તો મને કયો મને ખબર પડવી જોઈએ ને કે મારો વાંક શું છે સીધું છૂટું કરવાનું કહી દ્યો તી એલા પકા જે હોય તું મને હાસુ કે ને તો અમને ખબર પડે ને તારે આ વહુને સુલા છૂટા કરવા છે એ બાપા કયા મોઢે હું તમને કહું કાંઈ સમજાતું નથી. કયા મોઢે શું તેને ક્યારું નો પપલાવ તું વાત કરતો હોય. હમણાં જો એક ઈટડું મીકીને તો માથું તારું ફાડી નાખવાનું શું બોલતો નથી કે મોઢામાંથી તું આ વાંક છે એમ હા એમને છૂટું કરવું હે સીધું લે બોલ ને મોઢામાંથી ને મૂંગા વાંક તો હોવો જોઈએ ને મારો કઈ યાર નો સમજાવું છું સમજતો જ નથી બોલો હમણાં તમને બે ને હમણાં ખબર પડશે. આ પણ શું ખબર પડશે એમ કહું છું આ એ હમણાં તમને બે ને ખબર પડશે કે હું આવું છું. હા કયો તો ખબર પડે ને આને કઈ વાત જ ન કરી અરે બહુ મોટા તમે કઈ ભાઈજા નહોતા ને ના બાપા નથી કઈ બાઈધા અમે કે નથી બોલ્યા ખબર નહીં અચાનકથી કેમ આવું ભૂત ચડી ગયું એને કે છૂટું કરવું અને હું વાંધો પડ્યો હાલો હમણાં એ બહાર ગયો છે ને હમણાં આવીને કઈક કહીશી હા તો બાપા મને ઓલો ગેસનો બાટલો ચડાવજો મારા જે રાંધવાનું બાટલો હાલો, છે. હાલો, એને હાલો. ચડાવી ન દીધું હાલો સગાઈ દો હાલો સગન તો આયા ચાલ્યો આવતો લાગે. હા પકા સગન હું તારી પાસે જ આવતો હતો. હું તારા ઘરે જ આવતો હતો સગન તે ભારે કરી હો એની મેં ભારે કરી આ શ્રીમતનું પણ તારા ઘરે શ્રીમંત મેં છે ની ભારે કરી તે શ્રીમતનું કઈ ભારે કરી શ્રીમંત નું તું મને કહેવા આવ્યો પણ તે મારી આમ તો આંખું ઉઘાડી નાખી. આખી ગાડી ભારે કરી હું કહું કે ગામમાં કોઈ કીધું નથી ને ના રે ના ભલા મને આવી વાત કરે કેવો જંગ થઈ ગયો મારા ઘરે. યા તો પાસ હોય મને એમ હતો કે આ ઘરે કઈક ડખો થશે એટલે પેલો કેન્સલ કર્યો બીજા મૂકી દીધો એ હારું કર્યું ભાઈ. આમ જો હું નથી મારા બાપાને કહી શકતો કે નથી મારી વહુને કહી શકતો. હાલ તાર બાપાને હું કહી દઉં હાલ ભાઈ હાલ કહી દેતો તો બહુ સારું. હાલ કહી દઉં હાલ ક્યાં છે તાર બાપા હાલ જા.
ઘરમાં જ છે. એ સોમાભાઈ, એ સોમભાઈ, હા એટલે આયા સગન આ બે આવો આવો બેહો. કેમ છે બસ અહીંયા બેહો ને. હા લે બે હા કેમ છે કે હારું છે ને સારું છે. શું આ બધો ડખો છે? આ ડખો તો એવો છે ને એમાં વાત શું મારે તને કરી મને પક્કાએ વાત કરી સમજો. મારી વાત આ છે ને આ સમજતો જ નથી મારે કે લખી દેવું એ જ વાત કરે છે પણ એની વાત સાચી છે. શું છે બોલવું પણ લખી દેવા આવું બૈરું રખાય. અરે ગાંડા તું કેવો માણસ છો આવી સસ્કરી અને તારી છોકરી મળે કોઈ દી અકલ મઠો છો તું જ આને એવી સલાહ દેને લખવાનું કહેતો હશે બોલ તમારા વરાય કેટલા છે? એ ગાંડા વરનું તારું શું કામ છે મારા વરનું હા પણ આમ જો તો ખરા. મારા વર ત્યાં સોપન એ બધા પાણી ગયા. પાણીમાં હા, કેમ પાણીમાં માણાના લગ્ન થાય હા શ્રીમતનું મુહૂર્ત કેટલા ટાઈમે આવે? શ્રીમતનું મુહૂર્ત હા, શ્રીમતનું મુહૂર્ત તો 7 મહિને આવે 12 મહિને આવે 2 વર્ષે આવે 10 વર્ષે આવે અને 15 વર્ષ થઈ જાય એવું કઈ કીધું હોય નક્કી ન હોય ને. મહિનામાં તો ન જ આવે ને. ના મહિનામાં નો આવે તમારા પકલાના લગ્ન થાય કેટલો ટાઈમ? પકવાન લગન મારા પકવાન લગન ત્યારે મહિનો થયો મહિનામાં શ્રીમતનું મુહૂર્ત હોય. મહિનામાં શ્રીમતનું મુહૂર્ત પણ મારા પકવાના શ્રીમતનું મુહૂર્ત જ નહીં થાય પૂછજો એને. ના પગલા શું વાત છે લગન કે ને બાપા હા. એ વાત સાચી છે. અને આમ જો મારી પાસે ડોક્ટરનો રિપોર્ટ છે. રિપોર્ટ છે હા, આ રિપોર્ટ જોયા પછી એને મને કીધું કે મારે ઘરે શ્રીમતનું મુહૂર્ત છે એટલે હું તમારી પાસે આવ્યો. એવું છે કે બાપા લાવ તો મને મારો શ્રીમત ને મને ખબર નથી હા હવે મને ખબર પડી હાવ અક્કલ મઠા છે હાવ એટલે હાવ આ વાંચો તો પેલા શું વાત છે બહુ આ વાંચો એને આવડે છે ને વાંચતા રિપોર્ટ લઈને ફરે છે ચારી પર ને છૂટું કરવાનું કહે છે એને વાંચો ના આવડતું. વાંચો આ શું છે ઇંગ્લિશમાં મને ન આવડે. સગન વાંચતો. હે પક્કા, હા, તાર ઘરનાનું નામ શું છે? પંખુ. અંકુ. ને ઓલા જૂના ઘરના હતા એનું નામ શું હતું? મંજુ. મંજુ. હા, ડોબા, આ મંજુનો રિપોર્ટ છે અને તું ડાયરેક્ટ તો જો 2022 નો રિપોર્ટ છે. જો જરીક જો હરખા આખું ફાડીને હે ભગવાન હું તો પેલામાંય નો ઠેરી અને આ બીજામાંય નો ઠેરી